ફાસ્ટ લુક 1 2 3 ને 4 મોબાઈલ તો હેલો ફેમિલી, કેમ છો? બધાનું સ્વાગત છે નવા બ્લોગની અંદર ને ભાઈ મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને આપણે થઈ ગયા છે ભાઈ નાઈ બાઈને ફ્રેશ. તો મસ્ત મજાના કપડાં પહેરી લીધા. કેવું લાગે છે કહી દેજો ને. બાકી તો ભાઈ આજે ભાઈ મટકી અહીંયા બાંધે ભાવેશભાઈ ત્યાં ને ભાઈ મટકી ફોડવાની છે. આજે છે આઠમને અમારા ગામમાં ભાઈ મટકી ફોડે તો જાય અને મટકી બધા તૈયાર કરે એ જોઈએ. ફાઇનલી ભાઈ છે ને આપણી શેરીમાં ભાઈ મટકી બંધાઈ ગઈ છે. જો તો મસ્ત મજાની મટકી બંધાઈ ગઈ મિત્રો. મસ્ત મજાની ભાઈ મટકી છે જો ખાલી છે. હવે એમાં શું નાખવાનું છે? દહીં. કૃષ્ણાબેન કેમ છો? સબસ્ક્રાઇબ કરો. મસ્ત મજાનું ભાઈ જાવ દહીં બની ગયેલું છે. દહીં રાખી દઈએ. ફાઇનલી ભાઈ જો મટકી બાંધી રહ્યા છે અત્યારે. અમારા મિત્રો તો બધા બોટમાં ભાગી ગયા છે. અમીર ભાઈ મસ્ત મજાના ભાઈ ફુગા રાખી દઈએ. તો આપણે આવી જાય ભાઈ આપણા ગામના જ આપે રીતની ભાઈ મટકી બાંધેલી છે. અહીં છે બાપા સીતારામ ને ભાઈ આજકાલ ભાઈ કાનુડા બેના છે ભાઈ આપણા વિશ્વાસભાઈ. કેવું લાગી રહ્યું છે? સ્ટાર્ટિંગમાં પેલા અહીંયા પડશે, પછી બધા ગામમાં આખા ગામમાં પડવા જશે. ચાલો ડીજે પણ આવી ગયો. ડીજે આવી ગયો. ફાઇનલી ભાઈ નાસ્તા આપણે આવી જાય ભાઈ આપણા ઘરની પાસે. એટલે તો આપણું ઘર આમ છે ને અહીંયા આવી જાય ભાવેશભાઈના ઘર પર છે. તો મટકી પડવા આવે. હલા ભાઈ ફાઇનલી હવે છે ને હવે અમારી સ્કૂલની સામે પણ મટકી ફોડી નાખી છે. અત્યારે મજીઠી એરિયામાં આવે ને ભાઈ અહીંયા તો નીકળ્યા બબલા ટીંગે. જો તો ખરી મટકીમાં એને હાથમાં તો આવતા નથી બબલા. ચાલુ જ છે નીકળી.
શાંતિ. મિત્રો અત્યારે અમે આવી ગયા છે ભાઈ ઝૂંપડે, એટલે કે વાડીઓમાં આવી ગયા છે. આ રીતનું ભાઈ છે. અત્યારે પર સીતરાઈ માતાનું મંદિર છે ને હવે અત્યારે અહીંયા મટકી ફોડવાની છે. બાકી અહીંયાથી પછી સાચું સીધા ગામમાં. તો ચાલો કન્ટિન્યુ તો બાકી मांग में संदर कर दिया मांग में चला आया टाइम पर आया किस बात Kiri nih kau ajak dia. Sitting. ફાઇનલી આવે છે ને બધી જ મટકી ફૂટી ગઈ છે અને હવે અમે જાય છે ભાઈ ઘરે. આવ થાકી ગયા, કેમ કે સવારમાં આમ આનંદ ફૂલ આવ્યો. થાકી ગયા તો એમ કે સવાર દિન અમે છે ને આખા ગામમાં રખડીને આવ્યા ને વરસાદ આવી ગયો. ફાઇનલી આજે છે ને કૃષ્ણ ભગવાન આવ્યા ને વરસાદ લાવ્યા યાર. તો ચાલો વરસાદ ચાલુ છે અમે ચાલતા જઈએ હવે અમારા પ્લોટ વિસ્તારમાં. હા, સ્કૂલની પછવાડે અમારો પ્લોટ વિસ્તાર છે. આમ પછવાડે નહીં, અહીંયા છે. પછવાડે ગોતવા જતા. તો ચાલો ઘરે જઈએ. પેલા ફ્રેશ બ્રેશ તો થઈ ગયેલા જ છે. હા તો મિત્રો ફાઇનલી ભાઈ છે ને અત્યારે પડી ગઈ છે સાંજ, એટલે કે વાગી ગયા છે 5 વાગી ગયા ને આપણો મોબાઈલ ફાઇનલી આવી ગયો છે. તો આ બેગમાં છે. બેગ જ આપણે મેળવી છે. આ બેગ મેળવેલી છે, પછી એક સ્પીકર મેળવેલું છે. તો સ્પીકર તો અશોકભાઈ રાખી લીધું વગાડો, કેમ કે આપણે તો બોટમાં આવી જવાનું છે કાલે, તો પછી ન રાખીએ ને એટલા માટે. તો મિત્રો અત્યારે છે ને ભાઈ અનબોક્સિંગ તો કરેલી છે. એમાં તમને બિલ બતાવી દઉં. નંબર કેટલાનું બિલ છે ને અહીં જોઈ લો. બિલ અહીં દેખાડ. અહીંયા 23,000 બિલ છે ને તારીખ કેટલી? 15 તારીખ. હમણાં 15 તારીખ છે ને 15મી ઓગસ્ટની દી લીધેલું છે. તો આ છે ભાઈ બિલ મોબાઈલ બજાર. ઓકે, તો એને હમણાં સાઈડમાં રાખી દઈએ. આ છોકરાઓ બધા આવ્યા છે આમ તો ભાઈ, એના માટે છે ને પહેલાં તો હું નાસ્તો લેતા આવ્યો, એ પછી મળીએ. પહેલાં મોબાઈલ અનબોક્સ કરીએ. અનબોક્સ કરવાનું છે. મસ્તનો મોબાઈલ છે. મેં ચેક હજી નથી કર્યો, કેમ કે હું ડાયરેક્ટ બેગ લઈને વરસાદ એટલો આવ્યો છે ને કે હાથ પૂછોમાં ખોલું છું. આમાં શું છે? પક્ષી. ઓહ ભાઈ મસ્તનું છે. આપણે સાઈડમાં મૂકીએ, આને કાઢીએ. ફર્સ્ટ લુક જોઉં તો ખરી મિત્રો.
કહેતા કે આ મયુરભાઈ પેલા આઈફોન લઈ આવ્યા દસ્તા આઈફોન હમણાં એક ઓરો પુરુષ થયું હતા બીજો છેડાયો. હા રેડી છે ચાલુ છે એમાં રિઝલ્ટો જોઉં. હા ભાઈ ખતરનાક છે. એક છે 4K ની સિસ્ટમ છે ભાઈ એમ કે એમાં 30 fps આવે છે ને 60 આપતા હોય ને તો વાંધો ન આવે. મોબાઈલ છે ને ભાઈ મસ્ત મજાનો છે. હવે તો પહેલાં હું તમને ચાર્જિંગ બતાવું તો અહીંયા 45 વોલ્ટનું ભાઈ ફાસ્ટ ચાર્જર છે. તો કેબલ છે ફાસ્ટ કેબલ છે. મેં આવી ગયો એ જ જોતું તો આ એક આવું ચાર્જિંગ હોય ને એન્ડ્રોઈડ. ભાઈ આઈફોનમાં એવું છે કે ભાઈ આઈફોન રાખીએ ને તો ચાર્જિંગનો બહુ પ્રોબ્લેમ થતો હતો ને પ્લસ આ બધા ઇંગ્લિશમાં અમને ઇંગ્લિશ આવડે ને કાગળિયા મોકલે. વાવ ખતરનાક ભાઈ સાહેબ. કવર તો જો ખાલી આનું લગાડી દઉં આમાં કવર બવર. બસ અરે હવે લુક એવું આનું મસ્ત નો લાગેલા મોબાઈલ તો. હવે કવર ને બોક્સ ને બધું આપણે ચેક કરી લીધું. હવે થોડોક આમાં નાસ્તો બધા આટલું પેંડા લાવ્યો ને દઈ દઉં છોકરાઓને. પાછા છોકરાઓને એમ થાય કે મયુરમાં મોબાઈલ ઓલા લે આ તો ગાંઠિયા લાવ પેક કરી દીધા. પેંડાનો પૂછું ગાંઠિયા પેક કેમ કરી દીધા મેં. ચાલો વાંધો નહીં તીખા મોટા કરો હવે. હાલો હાલો જાઓ હવે. પેંડા અમે કીધું હા ગાંઠિયા તીખા આવ્યા. ચાલો કાંઈ નહીં. બાકી તો આપણે ભાઈ આ મોબાઈલ છે ને સુરતથી મેં ગયો મોબાઈલ બજાર બધું સેટિંગ કરી લે. આપણે આઈડી વાઈડીમાં ખોલી નાખીએ. બાકી તો આપણે આઈડી ચેક કરવા જાય ને ફોટા કેવા આવે છે ચેક કરી લે. ઓકે મિત્રો મારા મમ્મી આવ્યા જો મોબાઈલ જો માને મોબાઈલ દેખાડો. આઈફોન તો એક તો છે ભાઈ બીજો આઈફોન લેવો રહ્યો તમારે. બીજો આઈફોન આવીએ વર્ષ પૂરું થઈને આવું ને પછી અત્યારે ટાઈમ લાગેગા. આ છે આપણે ઓપ્પોનો મોબાઈલ મમ્મી. ઓપ્પોનો મોબાઈલ છે ઓપ્પોનો. હો કેટલાનો છે ખબર છે તમને? કેવું નથી આ બધી જોયું ને બિલ દેખાડ્યું ને ખબર છે. માને ખબર નથી કેટલાનો મોબાઈલ લીધો હતી. ઓકે આપણે દેખાડ્યા છે ને કે 1 2 3 ને 4 મોબાઈલ. તો ફાઇનલી આપણો આઈફોન ઓપ્પો F29 રેડમી 11 પ્રો પ્લસ આ આઈફોનનો મોબાઈલ છે. આઈફોન આ છે કયો છે આ વિવોનો મોબાઈલ ફર્સ્ટ મોબાઈલ આ છે. તો બધા મોબાઈલ રાખી દીધા છે લાઈનમાં. હવે છે ને ભાઈ હવે આપણે બધું મોબાઈલમાં થોડુંક સેટઅપ કરી લઈએ બધું ને આપણે આઈડી વાઈડી ખોલી નાખીએ. બાકી તો વિડીયો ગમે તો લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આના પછીનો આપણો વ્લોગ આવશે એ ખતરનાક આવશે તો ચાલો સબસ્ક્રાઈબ કરી રાખજો.